મિતેશભાઈ જોડાઈ રહ્યા છે મોરબીથી। મિતેશ, શું સવાલ છે? સાહેબ, મારે BEL લેવો છે તો નીચામાં નીચો ક્યાં સુધી જશે તો હું ખરીદી કરી શકું? ઓછામાં ઓછા ભાવે મારે ખરીદી કરવી છે BEL માં। ઓકે, અને લાંબા ગાળા માટે આ રોકાણ કરશો? હા, લાંબા ટાઈમ માટે મારે 5-7 વર્ષ માટે કરવું છે। ઓકે, 5-7 વર્ષ માટે અહીંયા એમને કરવું છે। આ સ્ક્રિપ્ટની પસંદગી કઈ રીતે કરી? તમે કોઈની સલાહ લીધી હતી? મારે BEL લેવો છે તો નીચામાં નીચો ક્યાંથી હું એને પકડું? ઓકે, જિગ્નેશ, શું સલાહ આપશો ટેકનિકલી? જી ઝેનુલ, BEL એ ડિફેન્સને લગતો સ્ટોક છે। જે રીતના આ બધા બજેટમાં આપણા આ છેલ્લા બજેટમાં ડિફેન્સને લગતી જે જોગવાઈઓ કરવામાં આવી છે એ રીતના ઘણા બધા ડિફેન્સ કંપનીઓને લગતા સ્ટોક બહુ સારું અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યા છે। BEL એમાંનો એક સ્ટોક છે। હું માનું છું કે કરંટ લેવલે પણ BEL મને અટ્રેક્ટિવ લાગે છે, કારણ કે દરેક ટાઈમ આ સ્ટોક નીચે આવે છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મ કરી રહ્યો છે। જો વ્યુઅરને નીચામાં નીચા લેવલે જ પોતાની આશા હોય તો સ્ટેગર્ડ મેનરમાં અત્યારથી ખરીદી શરૂ કરી દે। હું માનું છું કે આ લેવલ પણ અત્યારના સારું દેખાય છે। BEL ને 3190 અથવા તો 3200ના સ્ટોપ લોસથી આવનાર સમયમાં હોલ્ડ કરવો જોઈએ। જો અહીંયાથી પણ નીચેની કોઈ મૂવ મળે છે તો આ સ્ટોક વધારે અટ્રેક્ટિવ થશે અને ક્લોઝિંગ બેસિસ ઉપર 3200નું લેવલ વોચ આઉટ કરવું જોઈએ। ફરીથી 4000ની ઉપર આ સ્ટોક જ્યારે પણ જશે ત્યારે નવી અપમૂવ માટે તૈયાર થઈ જશે। ઓકે, તો અહીંયા મિતેશભાઈ, તમારે સ્ટેગર્ડ મેનરમાં ખરીદી કરવી જોઈએ। આ લેવલ પણ એટ્રેક્ટિવ છે અને દરેક ઘટાડી અહીંયા ખરીદી કરશો તો એવરેજ તમારે નીચે રહેશે અને સારા એવા રિટર્ન તમને લાંબા